મહેસાણા ગ્રામ્ય વિકાસ એજન્સીની કચેરીમાંથી લાખોના બિલ ગાયબ। કચેરીના એકાઉન્ટન્ટે મહેસાણા પોલીસમાં આ અંગે લેખિત ફરિયાદ નોંધાવી। વોટર સેટ વિભાગમાં થયેલા વિકાસના કામોના બિલ ગાયબ થયા। વોટર સેટના વિકાસના કામોના નાણાં ચૂકવાય તે પહેલા જ બિલ ગાયબ થઈ ગયા। ગ્રામ્ય વિકાસ એજન્સીની કચેરીમાં બિલ ગાયબ થતા અનેક તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે। મહેસાણા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। તો જે રીતે કચેરીમાંથી બિલ ગાયબ થઈ ગયા છે, વોટર સેટ વિકાસના કામોના નાણાં ચૂકવાય તે પહેલા જ બિલ ગાયબ થઈ ગયા। ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં બિલ ગાયબ થઈ જતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। મહેસાણા એ ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધી અને વધુ તપાસ પણ શરૂ કરી છે, પરંતુ કચેરીમાંથી લાખોના બિલ ગાયબ થઈ ગયા। કચેરીના એકાઉન્ટન્ટે આ અંગે ફરિયાદ નોંધાવી। કચેરીના એકાઉન્ટન્ટે મહેસાણા પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। જી હારૂન, કચેરીમાંથી બિલો ગાયબ થઈ ગયા છે, વધુ શું જાણકારી? જી હારૂન, વોટર સેટના હતા ને 2023-24ના આ બિલો હતા, જે બિલો રાખવામાં આવ્યા હતા। જો કે ત્યારબાદ આ બિલો ક્યાં ગયા તે હિસાબી શાખાને ખબર નથી। આ મામલે જ્યારે બિલો ટીડીઓ સામે રજૂ કરવાના હતા ત્યારે બિલો ન મળતા આખરે ફરિયાદ નોંધાવવામાં આવી છે। જે શાખાના અધિકારી છે તેને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગે ફરિયાદ આપી છે અને આ બિલો ગુમ થયા છે તેને લઈને હવે તર્ક વિતર્ક ઉભા છે, કારણ કે બિલો કોને ગુમ કર્યા, શા માટે ગુમ કર્યા અને કયા પ્રકારના બિલો હતા તેને લઈને હવે તપાસ શરૂ થઈ છે। એટલે કે 12 લાખથી વધુના બિલો હતા ને આ તમામ બિલો હાલમાં ગુમ થયા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। જી આભાર હારૂન તમામ જાણકારી આપવા માટે।